વડોદરા શહેરના ગંગોત્રી ગિરિવર સોસાયટી વિસ્તારમાં નશામાં ધૂત થઈને નિવૃત્ત પીએસઆઈના પુત્રએ ધમાલ મચાવી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે કેટલાક યુવાનો મનીષા ચોકડી પાસે પાનના ગલ્લા નજીક ઊભા હતા. ત્યારે કિયા કારના ચાલકે નશાની હાલતમાં ઝડપથી ગાડી હંકારી હતી અને યુવાનોના પગ પાસેથી કાર નીકળી ગઈ હતી. આ યુવાનોએ તેનો પીછો કરી ગંગોત્રી ગિરિવર સોસાયટીમાં જઈ પહોંચ્યા બાદ કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી. નશેબાજોનો પીછો કરનાર યુવાનોની કાર પર પણ હુમલો કરીને તોડફોડ કરી હતી. તો બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલા જનરક્ષક કર્મચારીઓએ કાર ચાલકની તપાસ કરી હતી. પોલીસ તપાસમાં નશેબાજે તેનું નામ વિરેન્દ્રસિંહ યુવરાજસિંહ ઝાલા, ઉંમર વર્ષ 25 અને રહેવાસી કડુજીનગર ગિરિવર ગંગોત્રી વડોદરા સાથેના હોવાનું જણાવ્યું હતું. તેના શરીરમાંથી દારૂ જેવા કેફી પીણાની ગંધ આવતી હોવાનું જણાતા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. કારની તપાસમાં તેની આગળ પાછળ નંબર પ્લેટ લગાવેલી ન હતી. જો કે કારના ડેશબોર્ડ પર પોલીસની નેમ પ્લેટ હતી. આ ઘટના અંગે અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કે હું પોલીસમાં છું, તમારે ખબર નથી હું શું કરી લઈશ અને બધાને મારીશ, અહીંયાથી જતા રહો બધા. પેલા જે ભાઈ વકીલ હતા, બીજાની જે ગાડી હતી એ ભાઈ વકીલ હતા જાતે, એમને પણ એ જ ભાષામાં વાત કરતો હતો. એની જ્યારે અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો એ ભાઈ ભાગવાનો ટ્રાય કર્યો, જેમાં અમારી ઉપર ગાડી ચડાવીને ભાગવાનો ટ્રાય કર્યો. એટલે અમે એની પાછળ ગયા. જ્યારે જેવા પાછળ ગયા તો એ સોસાયટીમાં અંદર ઘૂસી ગયો. ગાડી એના ઘર પાસે મૂકીને એ ભાઈ દંડો લઈને બહાર આવ્યો ને ગાડી પર ચડીને મારી ગાડીના કાચ તોડી નાખ્યા, કાચ પર લાતો મારી. અને જેવા બહાર નીકળ્યા, મારા બે ભાઈબંધોને જે માર્યા છે, બેવ બાપ દીકરાએ થઈને. એ ભાઈ પોતે એવું કહે છે કે હું પોલીસમાં હતો. જેના પિતા છે, હા, અને ભાઈ ફૂલ પીધેલ, હા, એ ભાઈ ફૂલ પીધેલી હાલતમાં હતો. અને મને ખબર છે કે અંદર દારૂ બી હતું. અને આ પોલીસની ગાડી જ્યારે આવી ત્યારે આ લોકોએ બધું અંદર અમને કોઈને જવા નથી દીધા. ગાડી અંદર હતી સોસાયટીની ગલીમાં, ત્યાં આગળ અમને કોઈને પરમિશન નથી ગાડી પાસે જવાની. આગળ હવે કાર્યવાહી ચાલી રહી છે. અમે કીધું છે કે તમે ટેસ્ટ કરાવો, એ ભાઈ પીધેલા છે, પણ એની કોઈ રિસ્પોન્સ નથી પોલીસનો.